એમાં ધણી ક્યાંય ગયા હશે કોણ જાણે, કઈ ખબર નથી. આ તો બસ દાન પુન કર્યા કરવું હે અને બસ આવી રીતે આવું નથી ઘરે. અને આ ઘરનું કાંઈ વિચારવું નથી. આ પરજા હે આટલી, ક્યાં હશે કોણ જાણે. આ પથાયરા લ્યો, આ આવ્યા. હું પણ કઈ વારની બળ 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 કરે. શું વાત હે? તમારા નામના જાપ જપવું બેઠી બેઠી. સારું જપાય, તારા મનની ઈચ્છાઓ પૂરી થાય. હા, થાય જ છે પૂરી. હવે હું શું કહું, એક વાત સાંભળ. શું? ધ્યાનથી સાંભળજે. હા, સાંભળું જ છું, બોલો તો ને. બેરી નથી ને? ના, કઈ બેરી નથી, બોલો તો કઈ કોક સાંભળે. એ મારું કહેવાનું એમ થાય કે આપડા બેન દેવ થઈ ગયા, બિચારા ભગવાનના ઘરે વહી ગયા. હવે બને બી નાનપણ છોકરી હતી ને ત્યારે વયા ગયા. હવે દીકરીઓને કોઈ કટમમાં રહ્યું નથી, કોઈ રાખતું નથી. એને ગામથી એક ભાઈ નીકળ્યા હતા, તેને સમાચાર મોકલ્યા કે તમારી ભાણિયું નોંધારી થઈ ગઈ છે તમારા બેન ગયા પછી, તો તમારી બે ભાણિયુંને તમે તેડતા આવો. તો હું એમ કહું કે હું જાઉં બેન ના ગામ, અહીંયા જ છે આપણે સજેપર ગામ, તો બેન ની દીકરીઓને જઈને તેડી આવું. આપડા છોકરા ભેગી ભેગી મોટી થઈ જશે, બિચારીઓ માં મોમાઈ ની દયાથી મોટી થઈ જશે, તો તેડી આવું. ના હો, મારે કાંઈ તેડવાની જરૂર નથી. એની રીતે જ્યાં રહેતું હોય ત્યાં રહેવા દો. મારા માથે કઈ બોજ નથી નાખવા. એક તો આપણી પ્રજા હચત નથી ઘરમાં, અને બસ બીજાના લઈ આવો ને રાખી દેવા હે. એ બીજાના નો કહેવાય, આપણી બેન ના કહેવાય, ભાણિયા આપડા કહેવાય. એને નો રાખી હો ભાણણ ને એક ભાણે જેટલો તો વિચાર કર તું. એ મારે કઈ વિચાર નથી કરવો, અને કોઈને ઘરમાં નો લઈ આવતા. જો કહી દઉં હું. હા, હજો બેન નું કોઈ રહ્યું નથી, અને મારા બાપુજી વયા ગયા અને બાય વયા ગયા. હવે આપણે બે માણા હી અને આપણી પ્રજા હે, અને ઈ બે મોટી થઈ જાય. હારું, તને શું નડે હે? મારે કહેવાનું એમ થાય દીકરીઓને આધાર કોનો? એ આપણી પ્રજા મોટી કરો, એની રીતે થઈ જાહે મોટી. એ આપણી પ્રજા મોટી થઈ જાય ને દીકરીઓ બે ભાણકીઓ મોટી થઈ જશે. તો હું બેન ના ગામ જાઉં અને લેતો આવજો. મારો તો જીવ બરે, અને હું બેન ની દીકરીઓ લેવા જાઉં. તું હા પાડ કે ના પાડ? ના, હું ના જ પાડું છું, અને મારો કઈ જીવ ન બરે. હા, એ ભલે યાર એની રીતે કરશે જે કરવું હોય. હવે એમ ન કરાય, હવે કઈ સમજ નહીં. હવે તારા માવતરમાં એવું હોય તો તારો ભાઈ શું નો લઈ આવે બેન ની દીકરીઓ? તું કદાચ વહી જા, હું ન હોય તો શું તાર છોકરા રજડી પડે? એન મામા નો આવીને લઈ જાય? એને જોવાનું હોય, આપણે શું જોવાનું હોય? હા, તો હું ઈ જ કહું ને, આપણે જોવાનું હોય. આપડી ભાણિયું હે, કોઈ નું આવે, આપણે જ જવું પડે. એમાં મોમાઈ દયાથી લીલાલેર આપડા છોકરા કરે હે, તે આપડી ભાણકીઓ કરશે. અને એમાં મોમાઈ ને તો દીકરીઓ વાલી કહેવાય, અને દીકરીઓની વારે તો મોમાઈ જાય. સુરજાબાઈ ના વારે મોમાઈ ગયા તા, એટલો તો વિચાર કરતું. દીકરીઓ હોય અહીંયા રજવાડું હોય મોમાઈ ની દયાથી, તો હું જાઉં દીકરીઓને લેવા. એ હું નથી રાખવાની. એ રાખવી જ પડશે, નકર તને પિયર ભેગી ની કરી દઈશ. પણ હું લેવા તો જાવ જ છું ને, અત્યારે જ જાઉં. હું ક્યાંય જાય છે નહીં ને રાખી છે નહીં. અરે હા, આ તો જો કોઈ વાતે સમજતા જ નથી. હા, હાઈલા લેવા. હવે શું કરવું? આટલું માથે લઈને શું કરશે કોણ જાણે. આ એક તો ઘરનું કઈ વિચારવું નથી, બસ બધાને લઈ આવી રાખી દેવા હે. અહીંયા બધાને લાવીને મારી છાતી ઉપર બેહાડી દે હે. પોતાને કઈ કામકાજ બસ આખો દી કઈ રાત કરો તમે. શું ભાણી, તાર મામી તને કાઈ કે ને બેટા, તો તું ઓછું નું લગાડતી. તને તો તાર મામી નો સ્વભાવ ખબર જ છે ને કેવો હે. હડકાયું કૂતરું છંછેડો કે તાર મામી ને છંછેડો, બે હરખું. બે કરે તો 14 ઇન્જેક્શન આવે. એટલે તું હરખેથી રેજે બેટા, હો. ખોટું નું લગાડતી. કઈ બોલે તો એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢ નાખવાનું, હો. અને તમે બે મોટી થઈ જશો માં મોમાઈ ની દયાથી, હો બેટા. હાલો, આપણે હરખેથી ઘરે રેજો, અને કામ કરાવવાનું, અને મીઠું મીઠું બોલવાનું, હો બેટા. હા મામા, એને તો હું ઓળખું જ છું. હા, અને તાર મોહાર માં હગુત થાય ને, તાર મામી રિયા ની દીકરી થાય ને, એટલે તું ઓળખતી જોઈ. હાલો ઘરે જાય, હાલ. એ મામી હારું હે ને? એ લ્યો આવી ગયા. મારી છાતી ઉપર નાખવા પરજાયું. પગે લાગે તો? ના, નથી લાગુ પગે. ત્યાં જ રહ્યો, છેટા જ રહ્યો. હો, એ ભાણેજ કેવાય. ભાણેજ ને હો ભામણ ને એક ભાણેજ કેવાય. ઈ રાખવા તને વહમાં પડે હે? સીધું બોલવા માંડી. હજી તો આવી હે દીકરીયું. હા મામી, હજી તો અંબે બેનું આવી ને તમે આવું બોલવા માંડ્યા. આહા, આવી હોત કઈ ઉપર નથી. આજુબાજુ વાળાને બધાને લેતી આવાય. ધર્મશાળા જ છે, તમે તમારે રમજો ને બધું કરજો. જાઓ, લેતી આવો એટલા છોકરા લેતી આવો આજુબાજુ વાળાને. બટા તમે રેજો, અને છોકરીઓને ખવડાવી પીવડાવી લેજે. હું વાડીએ જાઉં, અખાત્રી જે તો મુહૂર્ત કરી નાખું ને, હાકી લઉં ને એ મગફળી વાવી દઉં. આપણે જ કામ આવશે.
અને દીકરી બધું કામ કરાવશે તને આપણા ઘરના છોકરા મોટા થઈ જશે ખબર નહીં પડે ના દીકરીઓ કાલ સવારે હારે વહી જશે દીકરીઓ ભાર નો કહેવાય તુલસીનો ક્યારો કહેવાય તારા પેટે નથી પડી તને નો ખબર હોય આ કાલ સવારે મોટી થઈ જશે તું રાખ ને ખવડાવી પીવડાવી લેજે હું વાડીએ જાઉં હાલો બેટા આવજો જય મોમાઈ જય મામા મામા એની કઈ ઉપાધિ ન કરતા હું મામીને બધુંય કામ કરાવી લઈશ મામી હું કામ બધું કરી લઈશ પણ તમે તમારું કરો બધું ના મામી તમે બેહો હું વારી નાખું ખાલી તમારી નાની બેન ને રમાડો ના તું તારી બેન ને રાખ ને હું બધું કરી લઈશ મામી તમે બેહી જાઓ હું મારી બેન ને રાખીશ અને બધું કામય કરી લઈશ તો વાંધો નહીં હાચો તારી બેન ને કામ જ કરના મારી પેલા તો મારી બેન કરવા માંડી આવડી છે ને એની હારી બુદ્ધિ છે મામી હા તમારી બેન માં જ બુદ્ધિ ભગવાને નાખીશ ઘડી ઘડી બહુ સારું કહેવાય બેન તું અહીંયા બે મામી છે ને ઈ ગાય જેવા છે જરાક વતાવશે ને તોય સિંગડા ઉલાડશે મારશે અહીંયા બે છે ત્યાં જાતી નહીં શું બોલી તું અરે કાઈ નહીં મામી એમ કહું કે આપડા મામી છે ને ઈ તો ગાય જેવા છે બહુ સારું આપણને રાખશે એમ કહું હવે તાકી ચાલુ કરી દીધું આ શું અમને રાખશે તું કેસ તું જોર થી બોલ તો કોક ને કઈ ખંભરાય કાઈ નથી બોલતી માતાજીનું નામ લઉં હું તમારું કાઈ કહેવાય તામ ફોડી લે માતાજી નામ એવા હા કોણ કાણે આ તો બે એ બસ હવે આ બધું બહુ વરાઈ ગયું હવે ઓલી સાઈડ કૂવો હે ત્યાં જઈને પાણી ભરતી આવ જા ઘરમાં એક ટીપું પાણી નથી પાણી ભરી આવો જાવ અને આને ઉપાડતી જાજે રાખીને ન જાતી આયા અરે પણ મામી મારે બેડા ઉપાડવા કે મારી બેન ને તેડવી તને ખબર તો બેડા તો આપો હવે બેડા કઈ નથી ડોલ લેતી જા બે હાથમાં ડોલો રાખજે આ કાખમાં બેઠી રહે તને પકડી આમ દઉં ડોલ તને લે ડોલ અને ભરી આવ પાણી અને આવતા આવતા કે પાણી ઢોરાવું ન જોઈએ નકર તો તારા ટાટિયા ભાંગી નાખીશ નકભાઈ જા ગયો ભાન પાણી ભરતી આવ અને ઓલીને ઉપાડ હાલે ઊભી થા ભેગી જા અરે પણ મામી આમ નભાઈ શું કરો હો આ તમારા દીકરા રહ્યા એ અમાર ભાઈઓ જ કહેવાય ને આવું ન બોલો મામી હા લ્યો આ આવી શિખામણ દેવા પછી શિખામણ દેજો પેલા જાવ આખી જિંદગી આના નામની હયાવરી કર્યા કરવાની બસ અને આમ નામ બૈરાજ કરવાનું મમાઈની દીકરી આ શું મમાઈની દીકરી આવીને નાખીને વયા ગયા કઈ પૂછું શું કરવું શું નહીં કઈ લે બેન ઘડીક વાર અહીંયા આપણે પીણામો લઈ બહુ થાકી ગયા હો બેહી જા બેન થોડીક વાર આ બે છોકરીઓ મારી દીકરીને ઘર આગળથી આવે છે આ કોણ હશે એ છોકરીઓ તમે કોણ છો ને આમથી ક્યાંથી આવો છો મારી દીકરીને ઘર આગળથી અરે માડી ઓલા સવિતાબેન હે ને ઈ મારા મામી થાય મારા મામા અમને અહીંયા રહેવા લાવ્યા હે મારા મા બાપ ગુજરી ગયા હે ને એટલે મારા મામા અમને બે બેનો ને અહીંયા રહેવા લઈ આવ્યા અમે અહીંયા વિહામો ખાવા બેઠા હતા હા ખાવ ખાવ વિહામો તમ તારો ખાવ આ લે આજ માર બા આવે હે ના હું રોવા માંડું તો આનો કઈક રસ્તો થાય અરે અરે દીકરી અરે દીકરી કા રોસ તો શું થયું તને બા જો ને આ તમારા જમાઈ ઓલા લઈ આવી હે બે પરજા ને અહીંયા એક તો મારી આટલી અને ઈ બે ને ઉપર થતા લઈ આવ્યા હે આ દીકરીને આપણે હાચવી તો ખરા ને ઓલી તો અવળી કટ છે આપણે એને મોટી તો કરવી ને હમણાં કાલ સવારે મોટી થાય આપણે કઈ રીતે આપણે ઘરમાં રાખવી એનું ધ્યાન તો રાખવું ને વાહે વાહે તો આપણે ફરવું ને માનતા જ નથી મેં ના પાડી ને તોય જઈને લઈ આવે હે ખમ હમણાં આવા દે એમાં જમાઈને હમણાં કહું એને કે આ પરોજણ ને બહાર મૂકી આવે
ગમે ત્યાં મૂકી આવે, અનાથ આશ્રમમાં મૂકી આવે, માજરના વંડે મૂકી આવે, ગમે ત્યાં જાય મૂકા, આપણે જોતી નથી. મારી દીકરી કેટલાકનું કામ કરે બાપા. હું વાળતી હતી તો કે લાવો હું વારી નાખું, તો મેં તો દઈ દીધું, મેં તો વાળતું. પાણી ભરવા મોકલું, જા પાણી ભર્યા હવે. હમણાં આવે ને એટલે કહું રાંધી નાખે ને ખબર પડે. કરે ને તો દીકરી તને વિહમો થાશે, મોટી થાશે તો કામ કરીને દેશે. બે જણ કામે વરગાડી દેવાની, આપડી કંટાળીને વહી જશે. આ તો હું એમ જ કરીશ. એમ જ કરજે. અને એને ખાવા પીવા ઓછું દેવાનું, થોડું ઘણું દેવાનું, કઈ બહુ રાખવાની નહીં, ખાલી કામ જ કરાય રાખવાનું, આપડી કંટાળીને વહી જશે. તો ક્યાં જાહે? મા બાપ તો હે નહીં, કઈ કંટાળી ન જાય. એને મામાને ચાવી ભરશે, જોવો હોય તો જોજો. એને બીવરાણી દેખાડી દેવાની. એ તારા મામાને કીધું ઘરની બહાર કાઢી મૂકીશ કઈ. શું કરું? હમણાં આવશે બે બેનું પાણી ભર્યું. એના આગળ કામ કરાવ્યા રાખજે, આવે ને એટલે રાંધવા ચોટાડી દેજે, એટલે કંટાળીને આફોડી વહી જશે. ક્યાંય નહીં જવાનું હોય તો નદીમાં તો પડશે. આટલી શિખામણ હું તને દેતી જાઉં છું. હારું હાલ, હવે હું જાઉં, પણ બીજા ઘરે મારી વાટ જોતા હોય ને. હા હા, જાઓ જાઓ. મારી શિખામણ કેવી? બહુ જ સારી. તો એટલે મારી વાટ જોતા. હાલ આવજો, જય શ્રી કૃષ્ણ. હા, જય. હવે તો એમ જ કરું. બા કઈ ગયા હે ને, હમણાં આવે ને એટલે રાંધવા વળગાડી દઉં, અને ખાવા તો કઈ દેવું જ નથી, એક એક રોટલી જ દેવી. એટલે આફોડિયું જઈને મરશે, પછી તો અમારી જાન છૂટશે ને. પછી કહી દેવાનું અમને કઈ ખબર જ નથી ક્યાંય ગયું. હવે તો આમ જ કરું, આવે એટલી વાર. બેન તું અહીંયા ઉભી રે, હું આ વાવ માંથી પાણી ભર લઉં, અને મામી પૂછશે ને તો કહીશ કે ગામમાં કુએ પાણી ભરવા ગઈ હતી. લ્યો મામી, પાણી ભરી આવી. હા હા, બહુ સારું કામ કર્યું, પાણી ભરી આવ્યા તો. હવે જાઓ અને અંદર જઈને ચૂલે ચડીને રાંધવા માંડો. ભૂખ લાગી, હમણાં તાર મામા આવશે અને ખાવું ખાવું કરશે. મેં તો કઈ રાંધ્યું નથી જો. અરે પણ મામી, મને ક્યાં રાંધતા આવડે હે? અમારા બા તો નાનપણથી જ દેવ થઈ ગયા હે, અને અમને આડોશી પાડોશી ઉછેરીને આવડી મોટી કરી હે. અમને ક્યાં રાંધતા આવડતું હોય તો હું રાંધું મામી? લે, રાંધતા નથી આવડતું તને? તો હવે કોણ આ ઘડીને ખવડાવશે બધાયને? અરે પણ મામી, હું ઘરના બધાય કામ કરી નાખીશ, બધા છોકરા રમાડી દઈશ, હું તમને પાણી ભરી દઈશ, ખાલી તમે રાંધી નાખજો મામી. ના, હવે તાર મામા લઈને આવ્યા હે ને તો બધું તારે જ કરવાનું. હવે રાંધીને તું જ ખવડાવજે, જો આ ઘરમાં રહેવું હોય ને તો. નકર હવે તો પછી છે ને બે બેનનો વારો પાડી દે, સમજાણું? હવે રાંધીને ખવડાવવું જ પડશે. રાંધતા શું ના આવડે? સમજાણું આમ જો તો હામું. અરે મામી, મૂકી દો મારા વાળ, મને ખેંચાય છે. રાંધીશ કે કઈ? અરે મામી, મને નથી આવડતું. હે માં મોમાઈ. હવે મોમાઈ શું કરસ? ક્યાં તાર મોમાઈ આવી? હે? અરે પણ મામી, તમારે જે કેવું હોય મને કયો, માં મોમાઈ ને કઈ નો કયો. આ હા હા હા, તું વળી બહુ અહીંયા ભક્તાણી થઈ ગઈ ને મોમાઈ ની. હવે બે તારે જેમ કરવું હોય ને એમ કરજે. અહીંયા ઘરનો ઉમરો ન ચડતી, અહીંયા જ હોઈ જાજે. નથી ઓઢવાનું દેવાનું, નહીં ખાવા પીવાનું દઉં. જેમ કરવા ને અહીંયા કરજો. હું તો આ પણ મામી, આવું શું કરો હો? અમને ખાલી અહીંયા 2 ટકના રોટલા તો આપો, હું તમને બધુંય કામ કરીને દઈશ. હવે તો રોટલાય નહીં જડે કે નહીં પીવાનું ખાવાનું કાંઈ નહીં જડે. અહીંયા જ રહ્યો, બરોબર? કામ કરો ને મજાક કરો. અરે પણ મામી, હું ખાતો રહ્યો. હવે તમે અમને નહીં રાખો તો અમે બે બેનું ક્યાં જાહી? હે માં મોમાઈ, હવે તમે જ કઈક રસ્તો કરો. માં, તમે જ કઈક રસ્તો કરો. હે માં મોમાઈ, અમારા મામી અમને નહીં હાચે, તમે બે ક્યાં જાહી? માં, અમે ક્યાં જાહી? અરે બેન, મને ખબર હે તને ભૂખ લાગી છે, પણ બેન આપણે ને તો આ મામી ખાવાય નથી દેતા, અને આપણે તો આ ગામમાં કોઈને ઓળખતા નથી, તો કોકના ઘરે જઈને આપણે 2 રોટલી લઈ આવી. બેન, હવે તો માં મોમાઈ જે કરે એ ઠીક, બાકી મામી તો હવે આપણને નહીં જ રાખે. બેન, મને એવું જ લાગે છે. બસ બેન, છાની રહી જા. હમણાં મામા આવશે તો આપણે મામાને વાત કરશી કે મામીને કયો ખાલી 2 ટકના રોટલા આપે, ઘરમાં નો રહેવા દે તો કાઈ નહીં. બીજું શું? એ મોમાઈ, હવે તમે જ મારા મામીને સદબુદ્ધિ દ્યો. માં, મારા મામીને સદબુદ્ધિ દ્યો અને કઈક રસ્તો કરો. માં, મારી વારે આવો. માં મોમાઈ.
હું કે મારી દીકરીઓ શું કરો હો? કઈ નહીં, જો હમણાં પાણી ભરવા ગયા તા ને તો અહીંયા થાકી ગયા તો વળી બેહી ગઈ. અરે મારી દીકરી, તારા આંખમાં આંગળા? બેટા શું વાત છે? શું થયું બેટા? અરે કઈ નહીં, જો ને રમતા રમતા પડી તો રોવે છે. એ શું થયું બેટા? તે ખાધું બેટા? હા હા, હમણાં જમવાનું જ તો છે. ના દીકરી તો ના પડે બેટા. તને તારા મામાને આમ સાચું બોલજો ને, શું થયું બેટા? અરે મામા, એમાં એવું છે ને કે અમે પાણી ભરીને આવ્યા તો મામી કહે કે તું રાંધી નાખ, ચૂલા ચડ. તો મેં મામીને કીધું મને રાંધતા નથી આવડતું, ખાલી તમે રાંધી નાખો, બાકી કામ છોકરા રાખવાનું એવું બધું કરી નાખીશ, ખાલી તમે રાંધવાનું કરો. તો મામી અમને મારીને અહીંયા કાઢ્યા કે હવે તમે ઘરમાં ન કરતા ને તમને ખાવાનું નહીં દઉં. આવું થયું મામા. આ કપાતારે તમને આવું કીધું? તમે ખાવાનું ન દીધું? એને આવડી છોકરી ઉપર દયા નથી આવતી? ક્યાં ગયા? તારીની નિકાળ, અહીંયા આવ. આવા દે, એનો વારો હે બેટા. ઉભી થઈ જાવ મારી દીકરીઓ. આ હું શું સાંભળું? આ છોકરીઓ શું કહે કે મારી મામીએ ખાવાનું ન દીધું? ક્યાં ખાવાનું દીધું? અને રાંધવાનું કેસ, ચૂલે ચડવાનું કેસ. આવડી દીકરીઓને રાંધતા આવડે એટલો તો વિચાર કર કઈક, કે નથી મારી બેન તો મારી દીકરીઓને શીખડાયું હોય. મારી દીકરીઓ કેમ મોટી થઈ મન જાણે, અને તારી આવી તું આવી હાલત તું કરસ મારી દીકરીઓની. અરે મેં કેમ ના પાડી? મેં એમ કીધું કે હજી રંધાણું નથી તો તમે અહીંયા બેહો, હમણાં રંધાઈ જાય એટલે પછી હું તમને ખાવાનું બોલાવું, મેં એમ કીધું. આ કે તો શું ખોટું બોલે હે માર પાણી? અત્યારે ખોટું જ બોલે હે. મેં તેને કીધું કે હમણાં હું તમને બેન બોલાવું. ઈ બે અહીંયા બેહી ગઈ કે અમે થાકી ગયું, મેં તઈ બેહો પછી હું તમને બોલાવું રાત પાડીને હમણાં. હવે હું તને ઓળખું, તું ખોટું બોલ માં. તું કેટલામાં હો મને ખબર હે. બટા શું કે તાર મામીને કે જવાબ દે. અરે મામી, તમે તો હમણાં કીધું કે તું રાંધી નાખ અને મેં ના પાડી એટલે તો તમે કીધું કે હવે તમે ઘરમાં ન કરતી, હું તમને ખાવાનું નહીં દઉં. મામા આવ્યા તો કેમ તમે ફરી ગયા? મામી આવું કેમ કરો હો? હું ફરી નથી ગઈ. મેં તને એમ કીધું તમે અહીં બેહો, મેં હમણાં પછી જમવાનું થઈ જાય ને એટલે હું તને બોલાવું. મેં તાર મામા હમણાં આવશે, મેં એમ ન કીધું તને? અરે મામી, તમે આવું ખોટું કેમ બોલો હો મામાને જોઈને? ગમે એમ તો તું તાર મામા ને તે બધા કાન ભરી જ દીધા ને, નહીં? એ તારી એટલી હિંમત મારી ભાણિયોને મારસ? જા બેટા વજા કયો. આજ તો તારી ખેર નથી હે? તારી આટલી હિંમત? તું એને મારસ? તને ખબર નથી પડતી હે? તને નાનપણથી તાર મા બાપે આમ રાખી હોય તો, તાર મા બાપ મરી ગયા હોય તો હે? આવું કે તારી એટલી હિંમત? હાલ આમ ઘરમાં ઘર આજ તો તારી આવું બેન. હાલ હાલ. અરે બેન, આજે બે દી થઈ ગયા, મામી આપણને એક બટકું રોટલોય નથી આપ્યો. બેન આપણે બે બબે રીથી ભૂખી હી, હવે આપણે ખાહી નહીં તો મરી જાહી. હો બેન, એક તો મામા ગામ ગયા હે તો આપણે મામાની વાત કરી. એ મામુ માઈ, હવે તમે જ કઈક રસ્તો કરો માં. તમારી દીકરીઓની વારે આવો માં, મોમાઈ વારે આવો. મારી દીકરી ભૂખી અને તરસી છે, લાવ હું મોમાં એને ખવડાવવા જાઉં. રે દીકરી, તારી મમ્માએ આવી તને જમાડવા. હે માં, મોમાઈ સાક્ષાત તમે અમને જમાડવા આવ્યા. જય હો માં મોમાઈ, તમારી જય હો માં. एक हाथ त्रिशूल तारा, एक हाथ ममता, बेफिकर छोरूड़ा फरता. ए माँ, बेफिकर छोरूड़ा फरता. भूलिए तने जो माँ, तू ना भूलती, રાખજે તને જય ગમતા. ઓ માँ, રાખજે તને જય ગમતા. જમાડવા આવ્યા માં, તમારા હાથે જમી અને એમને બે બેનોને અમીનો ઓટકાર આવ્યો માં. આજે તમારી દયા થઈ ગઈ માં મોમાઈ, તમારી જય હો માં મોમાઈ, તમારી જય હો. અરે મારી દીકરી ભૂખી હોય અને હું જમાડવાનો આવું તો હું મોમાય નહીં. હે માં મોમાઈ, મારા મામીને સદબુદ્ધિ દ્યો માં, અમને રાખતા નથી માં, એને કઈક સદબુદ્ધિ દ્યો માં મોમાઈ, એને સદબુદ્ધિ દ્યો.
બધા હારાવાળા થઈ જશે મારી દીકરી, બધા હારાવાળા થઈ જશે. હે માં મોમાઈ ક્યાં ગયા? જય હો માં મોમાઈ તમારી જય હો માં, સાક્ષાત તમે અમને આવીને જમાડી ગયા. જય હો માં મોમાઈ તમારી જય હો. આજે લાવ માર બા આગળ જાવ. આ બે ત્રણ દી બાર ગયા હે ને તેની પાસે જાતી આવું. આ બે થઈને મને માર ખવડાવ્યો હે ને, આ બે ને ઘરની બહાર તમારે કાઢવી જ પડશે. એટલે માર બા જ રસ્તો મને બતાવશે. લાવ મને જવા દે અહીંયા. અરે બા તમે? એ દીકરી હું તાર ઘરે જ આવતી હતી. અરે બા હું અહીંયા જ આવતી હતી તમારા આગળ. કા બોલ ને, શું કામ હતું? અરે બા જો ને ઓલી બે ભેગી થઈને મને તમારા જમાઈ આગળ કેવો માર ખવડાવ્યો હે. મને કેવો મારીને વયા ગયા બે ત્રણ દી બારે. અરે દીકરી હવે આનો કઈક રસ્તો તો કરવો પડે હો. હાલ હું તને ઓલા તાંત્રિક બાપુ આગળ લઈ જાઉં. હાલ એટલે ઈ કઈક નાખશે ને દાણા એટલે સીધી મરી જ જશે ઈ. હા બા આનો કઈક રસ્તો તો કરવો જ જોહે. નકર આમના મહિલા રાખશે ને તો મને માર જ ખવડાવવા રાખશે બા. અને અત્યારે નથી ને તો હાલો આપણે ઘાયો ઘા જઈને આવતા રહી. પછી ભલે એ બેને મારે કાઢવી પડે ઘરની બહાર. ગમે એમ કરીને ઘરની બહાર તેને કાઢવી જ છે, માર નથી રાખવી. હાલ હાલ જાય હાલ. હા હાલો. હાલ હાલ. તાંત્રિક બાપુની જય, તાંત્રિક બાપુની જય. બોલ બોલ, મારા શું કામ પડ્યા? એ તાંત્રિક બાપુ જોવો ને મારા ધણીમાં નણંદ છોકરી બે હાચવાયા લઈ આવ્યા છે મારા ઘરે. મારે કેમ હાચવી? મારે તો કંઈ કરવું તો ખરા ને. તેને મારે ઘરમાંથી બહાર કાઢવી છે. એ કોઈ વાતે બહાર નથી નીકળતી. તો તમે કંઈક કરો ને તો એ બહાર નીકળે. અરે દીકરી તું મુજામાં અમારી બાપુજી લઈ જા. ના કેલી મારશે તારી પગલા મેળીએ. બાપુ એ મોમાઈમાં પૂજે છે, મોમાઈમાં કઈ કરશે તો નહીં ને? અરે તારી મોમાઈ કાઈ નહીં કરે. તાંત્રિક બાપુની જય. મરી કે હેલો ભાગો ભાગો. અરે મારી બેન ને શું થયું? અરે અમારી બેન ઉઠતી કેમ નથી? અરે બેન ઉઠ. અરે આ બેન ઉઠતી કેમ નથી? અમારી બેન ને શું થયું? હે માં મોમાઈ આ અચાનક મારી બેન ને શું થઈ ગયું? માં શું થઈ ગયું? હે માં મોમાઈ, હે માં મોમાઈ અમારી વારે આવો માં, અમારી વારે આવો. હે માં મોમાઈ અચાનક અમારી નાની બેન ને શું થઈ ગયું? માં શું થઈ ગયું? અરે અમારી બેન ઉઠતી કેમ નથી? એ બેન ઉઠ. અરે બેન તને શું થયું? ઉઠ. હે માં મોમાઈ હવે હું એકલી અમારી બેન ને શું કરીશ? માં શું કરીશ? એક તો મામાઈ બારગામ ગયા હે અને મામી ઘરે નથી. અને મામી ને કઈ કહીશ તો કહે કે તે તારી બેન ને મારી નાખી, તું તારી બેન ને ખાઈ ગઈ. હે માં મોમાઈ હવે મારે શું કરું? માં હું શું કરું? હે માં મોમાઈ મારી વારે આવો માં, મારી વારે આવો અને મારી બેન ને સજીવન કરો. માં મોમાઈ મારી બેન ને સજીવન કરો. લાવ મારી બેન ને મુંબઈ માં થાના કે લઈ જાવ. હું કોણ? મોરાગઢ વાળી મોમાઈ મારી દીકરીને હેરાન કરે એને હું જીવતો રહેવા દઉં તો હું મોમાઈ નહીં. અરે કોણ? મારી દીકરીની માં મોમાઈ. અરે તું કોણ? માં મોમાઈ આ તું લેવા આવી? તે મારી દીકરી ઉપર જે કરી હું તને મારીને પાડી ના દઉં તો હું મોમાઈ નહીં.
મને માફ કરો, હું કોઈ દી આવી ભૂલ નહીં કરું માં. માફ અને તને જા નરાધમ લે આ મોળા ગઠવાડી મોમાઈનો માર તારા દેશની આંખો. લાવ હવે ઈ બે નરાધમનો મારો. અરે માં, આ શું થયું? ખબર નહીં દીકરી, મને તો કઈ દેખાતું નથી. આંખે દીકરી મને કઈ દેખાતું નથી. અરે અમારા પગ કેમ આવા થઈ ગયા? આમ ઉભા નથી થવાતું. આ શું થઈ ગયું અચાનક? મને કઈ દેખાતું નથી દીકરી. અમારા પગમાં કઈક થઈ ગયું મને. અરે બા, શું થઈ ગયું હશે? મોમાઈ માં, મોમાઈ? હે માં, મોમાઈ અમને માફ કરજો માં, અમને માફ કરજો. હા માં, અમને માફ કરજો માં, અમને માફ કરજો. અમે બે મારી દીકરીને બહુ હેરાન કરી છે. જાઓ મારી દીકરીને પગે પડો અને માફી માંગો. હા માં, હમણાં જ જાય. અમને માફ કરજો માં, અમને માફ કરજો. મંડ ભાગવા. હે માં મોમાઈ, મારી વારે આવો માં, મારી વારે આવો. હે માં મોમાઈ, અમારી નાની બેન ને શું થઈ ગયું માં, શું થઈ ગયું? અમારી વારે આવો માં અને મારી બેન ને સજીવન કરો માં, મોમાઈ સજીવન કરો. જય માં મોમાઈ, જય માં મોમાઈ, જય માં મોમાઈ. મારી દીકરી તારી બેનને કાંઈ ન થવા દો. હે મારી બેન ઊભી થઈ ગઈ. હે માં મોમાઈ, તમારી દયા થઈ ગઈ માં, તમે મારી બેન ને સજીવન કરી. જય હો માં મોમાઈ, તમારી જય હો માં. અરે મારી દીકરી, તારી મામી અને એની માં હમણાં તારી આગળ માફી માંગવા આવશે. આ મોમાઈનો માલ એમનેમ ન જાય. એને કહી દે છે જેમ ભક્તિ કરશો એમ સારું થશે. હું કોણ? મોમાઈ. હા માં મોમાઈ, ભલે માં, જેમ તમે કહેશો એમ જ હું કહીશ માં. તમારી દયા થઈ ગઈ માં. જય હો માં મોમાઈ, તમારી જય હો માં. ઘણો જીઓ મારી દીકરી, ઘણો જીઓ. મોમાઈ તમારી જય હો. બોલો મોમાઈ માની જય, મોમાઈ માની જય, મોમાઈ માની જય. અરે દીકરી, અમને માફ કર દે. દીકરી, અમને માફ કર દે. મારી માં આંખે આંધળી થઈ અને હું પગે લંગડી થઈ. દીકરી, અમને માં મોમાએ પરચો બતાવી દીધો. દીકરી, અમને માફ કર દે. દીકરી, અમને માફ કર દે. અરે મામી, તમે બે માં દીકરીએ ખૂબ અમને બેને હેરાન કરી, ખૂબ અમને દુઃખ આપ્યું. હવે તમને માં મોમાઈનો માર પડ્યો હે. તમે માં મોમાઈની ભક્તિ કરશો એમ તમને સારું થાહે. માં મોમાઈનો એવો આદેશ છે. ભલે દીકરી, તો હવે અમે ભક્તિ કરશું આ મોમાઈની. કે તાર મોમાઈને કે અમને માફ કરી દે. દીકરી, અમને માફ કરી દે. હા દીકરી, અમને કેમ માફ કરી દે દીકરી. હા મામી, અરે માસી, તમને જેમ ભક્તિ કરશો એમ તમને સારું થઈ જશે. માં મોમાઈ તમારી ભક્તિ જોઈને તમને જરૂર બધું હરાવાના કરી દેશે. તો હવે પ્રેમથી બોલો મોમાઈ માની જય, મોમાઈ માની